ઇમરાન ખેડાવાલાને આપે સાંભળ્યા। ખાડિયામાં ચારેય કોંગ્રેસ ઉમેદવારો જીતી ગયા હોવાની વિગત છે। આપને જણાવી દઈએ કે ઇતિહાસમાં પહેલીવાર ખાડિયામાં કોંગ્રેસની પેનલ જીતી છે। જપનભાઈ, આમાં કયું ફેક્ટર જોઈ રહ્યા છો આપ? મેં જેમ કે અગાઉ કહ્યું કે જો ડેમોગ્રાફી ઇઝ ધ ફેક્ટર, કે ત્યાંથી લોકો જે હિન્દુ લોકો છે એ આ બાજુ પશ્ચિમ વિસ્તારમાં રહેવા મોટા પાયે આવી ગયા હોય, ત્યાંના રેસિડેન્શિયલ એરિયા કોમર્શિયલ થઈ ગયા હોય અને મુસ્લિમ વિસ્તારમાં વધારે મતદાન થયું હોય, ઇફ ડેમોગ્રાફી ઇઝ ધ ફેક્ટર, તો પછી એનો જશ કે ઇમરાન ખેડાવાલાને કે કોઈને નથી મળતો ને અબજશ પણ કોઈને નથી મળતો। પણ અહીંયા પરંતુ ગવર્નન્સ જો ફેક્ટર હોય અને એ ખાડિયામાં છે, ખાડિયાના લોકોની સમસ્યાઓ છે, ખાડિયાના લોકોની ફરિયાદ છે ત્યાંના રિપ્રેઝેન્ટેટિવ પ્રત્યે, પણ એ જો ફેક્ટર હોય। અહીંયા જપનભાઈ, હું હમણાં મનસુખભાઈ વસાવા છે ભરૂચના સાંસદ, એમને સાંભળતો હતો આજે બપોરે, એમને આટલું સારું પરફોર્મન્સ હોવા છતાં એ કહી રહ્યા હતા કે જે ભાજપના નિયમો છે ઉમેદવારને ટિકિટ આપવાના, એના કારણે સારું પરફોર્મન્સ ના થઈ શકે। 3 ટર્મથી ટિકિટ નહીં આપવી, પછી પરિવારમાં કોઈ વ્યક્તિને ટિકિટ મળી હોય તો ફરી બીજા કોઈને ન આપવી, એટલે એ નિયમો ક્યાંક નડ્યા હોય એવું આપને લાગે છે? સાંસદ તો એવું કહી રહ્યા છે। પંકજભાઈ, ગઈ વખતે પણ આ નિયમો હતા, આ જે 3 નિયમો છે ને એક્ઝેક્ટલી કોપી પેસ્ટ છે। ગયા વખતે પણ આ 3 નિયમ હતા અને મેં તો એઝ એ જર્નલિસ્ટ પબ્લિશ કર્યા છે, ગયા CR પાટીલે કહ્યું હતું। અને આ પેલો નિયમ જે છે ને કે પેનલ તૂટશે તો સત્તા નહીં મળે, એ પણ નવો નથી। આનંદીબેન ચીફ મિનિસ્ટર હતા ત્યારે એમણે પણ આ કહેલું અને અમે એનું કવરેજ પણ કરેલું। એટલે આ બધું તો કોપી પેસ્ટ છે અને અગાઉ સફળતા મળી હોય આટલી સજ્જડ તમામ જિલ્લા પંચાયતો, તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનો વિક્ટરી, તો પછી પાર્ટી શું કરવા? હું આપણે અહીં અટકાવવા માંગીશ, ભાજપની પ્રેસ કોન્ફરન્સ ચાલી રહી છે, આવો સાંભળીએ। રાજકોટની જનતાએ ભારતીય જનતા પાર્ટી ઉપર જે ભરોસો મૂક્યો છે એ આ જીતનું પરિણામ આપણા સૌની વચ્ચે અત્યારે છે। હું ખૂબ રાજીપો વ્યક્ત કરું છું, રાજકોટની જનતાનો હૃદયપૂર્વક હું આભાર માનું છું કે એમણે રાષ્ટ્ર પ્રવાહમાં ચાલતી પાર્ટી અને વિકાસમાં માનતી પાર્ટી આ બંને ઉપર ભરોસો રાખી અને આટલું મતદાન કરી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને વિજેતા બનાવ્યા છે। કમળ ઉપર પોતાની મોહર લગાડી અને એક વખત ફરીથી એમણે ભરોસો સાબિત કર્યો છે અને એ ભરોસો નિભાવવામાં અમે ક્યાંય પાછી પાની નહીં કરીએ। આપણા યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની દૂરંદેશી વિચારધારા કે જે ભારત દેશને એક નવી ઊંચાઈ તરફ લઈ જવા તરફ ગતિ કરાવી રહ્યા છે અને એમણે જે એક સ્વપ્ન જોયું છે અને એ સ્વપ્ન ઉપર ભારત દેશને પરમ વૈભવના શિખર ઉપર પહોંચાડવાનું એમનું સ્વપ્ન અને ભારતીય જનતા પાર્ટીની પંચનિષ્ઠાવાળી વિચારધારામાં કાર્ય કરતા કાર્યકરો, આ બધાનો સમન્વય થઈ અને એક જે સુશાસન આપવાની ભારતીય જનતા પાર્ટીની જે પદ્ધતિ રહી છે એ પદ્ધતિનો લોકોએ ફરીથી સ્વીકાર કર્યો છે। ત્યારે ફરી એક વખત હું જનતાનો આભાર માનું છું અને ખરા હૃદયથી હું આભાર માનું છું અમારા સૌ કાર્યકર્તાનો, અમારા સૌ આગેવાનનો, કે જે બધાએ એકમેકની સાથે ખભે ખભા મિલાવી અને એકબીજામાં ભરોસો રાખી અને ભારતીય જનતા પાર્ટી કે જે એક ભાજપ પરિવાર તરીકે અમે ઓળખીએ છીએ, અમે બધાએ પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી લોકોની વચ્ચે જવામાં, અમારી વાતને લોકોની વચ્ચે લઈ જવામાં અને અમારા જે વિકાસ કાર્યો થયેલા છે એ વિકાસ કાર્યોને જે લોકોએ સ્વીકાર્યા એ વાતને અમે ખરા અર્થમાં સમન્વય કરી અને આજે આ પરિણામ લાવી રહ્યા છે। ત્યારે આપ સૌના માધ્યમથી હું ફરી એક વખત રાજકોટની જનતાનો અને અમારા કાર્યકર્તાઓનો આભાર માનું છું। ચોક્કસ 15માં અમે જે આપ બોલો છો કે ખાતું ખોલ્યું છે, 15માં અમે એવા વ્યક્તિને હરાવવામાં સફળ રહ્યા છીએ કે જે આટલા વર્ષોથી અમારી એ પેનલ આવતી નહોતી, એ પેનલ તોડી અને ત્યાંના સૌથી જે મજબૂત કેન્ડિડેટ હતા એમને હરાવવામાં અમે સફળ રહ્યા છીએ અને એ અમારી એક જીત છે। અને 16 નંબર ગુમાવવાનો અમને ખૂબ રંજ છે અને 16 નંબર બાબત અમે પૂરેપૂરું વિચાર મંથન કરીશું। ત્યાંની અમારી સંગઠનની ટીમ, લડી રહેલા ઉમેદવારો અને ત્યાંના બધા જ કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી અને આનો ચિતાર મેળવી અને અમે આગળની એમાં પ્રક્રિયા જે કાંઈ કરવી પડે એ કરી અને ત્યાં ફરીથી અમે મજબૂતીથી ઉભરી આવીશું। આજરોજ રાજકોટ શહેરના કોર્પોરેશનની જંગી બહુમતીથી અમે જીતા છે, એનો શ્રેય હું આપણા સૌ સનિષ્ઠ કાર્યકર્તાઓ, આગેવાનો તથા રાજકોટની જનતા જે ભાજપ તરફી મતદાન કર્યું છે જે પ્રજાએ, એનો હું હાર્દિક આભાર માનું છું અને જેમ માધવભાઈએ કીધું એમ આવનાર દિવસોમાં વધુમાં વધુ સારી સેવા। તો દ્વારકાથી એક મહત્વપૂર્ણ ખબર, તાલુકા પંચાયતની 16 સીટ પર ક્લીન સ્વીપ જોવા મળ્યું। 16 સીટ પર ભાજપનો ભગવો લહેરાયો છે।